આજના તાજા અને મુખ્ય સમાચાર. મહુવાના બાંભણિયા ગામે દીપડાનો આતંક. શાળાએથી વાડીએ જતા 10 વર્ષના માસૂમ બાળકને પાડી ખાધું. મૃતક બાળક નિત્ય પ્રકાશભાઈ ગોંડલિયા, જે 10 વર્ષનો હતો, તે સાંજના સમયે પોતાના ઘરેથી મોપિયાણા ગામ તરફ આવેલી પોતાની વાડી જઈ રહ્યો હતો. આ દરમિયાન દીપડાએ અચાનક નિત્ય પર હુમલો કર્યો હતો. ભાવનગર કિલ્લો ભાડુઆ તાલુકા બાંભણિયા ગામે દીપડાના હુમલાની એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દીપડાએ 10 વર્ષના એક માસૂમ બાળકને પોતાનો શિકાર બનાવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક બાળક નિત્ય પ્રકાશભાઈ ગોંડલિયા, જે 10 વર્ષનો હતો, તે સાંજના સમયે પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફ આવેલી પોતાની વાડીએ જઈ રહ્યો હતો. આ દરમિયાન દીપડાએ અચાનક નિત્ય પર હુમલો કર્યો હતો અને તેને ખેંચીને વાડીના વિસ્તારમાં લઈ ગયો હતો. બાળકના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક શોધખોળ શરૂ કરી, જેમાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. પરિવારજનો દ્વારા બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક બાળકને તેના પિતા પ્રકાશભાઈ ગોંડલિયાનું એકમાત્ર સંતાન હતો, જેના કારણે પરિવારજનો પર આફત તૂટ્યું હતું. આ ઘટનાની બાદ બાંભણિયાના ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહુવા અને રાજુલા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી વન્ય પ્રાણીઓનો આતંક સતત વધી રહ્યો છે. મહુવા તાલુકામાં માનવ પર વન્ય પ્રાણીઓના હુમલાની આ ત્રીજી ઘટના છે, જેમાં 3 કિસ્સાઓમાં માનવ મૃત્યુ નોંધાયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી દીપડાને પાંજરામાં પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગે આ વિસ્તારના ગ્રામજનોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે અને જો કોઈ વન્ય પ્રાણીઓ દેખાય તો તાત્કાલિક હેલ્પલાઇન 1926 પર જાણ કરવા ખાસ અપીલ કરી છે.